જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારે દીપ બધાની સર્વિસ કરીને અહીં મૂકી ગયો સૌરાજને. સૌરાજ જેમ તો નવે નવું જ છે, એ નવું જ છે, હાલતું જ નથી. અને કોઈ હાકે નહીં, આને કોણ હાકે, કોઈને ગમતું જ નથી. એને કે આને કોઈ હાકે નહીં, ઝીણકું રહ્યું ને આને હાકે. એવાને કે જો ઝોન ડિયર ઢાકેલું પડ્યું ને, જીપીએસ છે એટલે આને મૂકી દઈએ એટલે એવાને આ હેઠે થોડા હેઠા સુધી કાંઈ વારવું ને કે કરવું કે માંડવીને એક છોડવો ના પડવા દઈએ. જીપીએસનું કામ એવું. આમાં જો આપણે વચમાં જરા જરા સુવે કે જો પરિંદા અહીં પણ બેઠા. એને કે વચમાં લાઈન છે ને એ ઝૂક્યું જરાક, એક બહુ મોટું ગોડાઉન છે ને એટલે આ એક વચમાં જરાક સુવે એટલે જો એટલું મગોટું સાંકડો બે ઝાકડા બગાડી નાખ્યા. આખો સણાને ખાર્યું ને આખો મગોટું. હે તો હજી તો 2 મહિના હાલે એમ હે, 2-3 મહિના તાતા થઈ જાય એમ. મગોટો એક ટાઈમ નાખે, એક ટાઈમ નાખે સણાને ખાર્યું, એક ટાઈમ નાખે આકોરા પડ્યા મગના ડારા, જો એ નાખે. ખાઈ બારી આમ આગળ ખાતી હતી સવારમાં નાખ્યું તો આપણે વિડીયો નહોતા ઉતારતા પણ ઉતારીએ હવે જઈએ. જોઈ લ્યો આમ ખાતી હોય એટલે કેમ ગદમ નાખી હોય એમ ખાતી હોય કાંકરે. જો અમારા મહાબલીને ઊભા આમ જરાક આમ બતાવીએ તમને. જે નાખો એ ખાવાથી કામ હોય, એને ખાવાથી કામ હોય. અમારે જે મહાબલી તો બરાબર ભરૂહો નથી કરતો, કારણ કે વાં કોઈ બહુ પાસે ન જતું ના દે. જોજો હમણાં મારા સાંભળ ખીખવશે. વાહ વાહ, જોઈ ને, વાહ વાહ. જોઈ લે આ બધી પોરીઓ અહીં. અમે જો મગના ડારા નાખ્યા એટલે ગદમ ના દેખાતી હોય. હાચવવી હેલી, હાચવવી હેલી. જોઈ લે અમારે બેઠી અતિ સુંદર બેઠી, કંઈ ઘટે નહીં એવી થાય. જોઈ મારો બાહુબલી મારા આંબો ખીચકાઈને ભાગ્યો, એવું મારા આંબો ખીચકાઈને ભાગ્યો. હજી તો ગાયું ભરતો નથી. હા ભાઈ અમારે ભવાની ઊભી, આ કોરા અમારે માતા ઊભી. બાકી જો આમ ડોન અમારે અહીંયા આવીને હોઈ ગયા. હાલો હાલ ડોન, હાલ 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 હાલ. જોઈ લે બરક્યો એટલે કેમ હોશિયાર બહુ બુદ્ધિ થાય એમ. જો કીધું હાલ ડોન એટલે ભેરો હાલતો થઈ ગયો. અમે જો પાણી કર્યા ચાલુ. હવે એક મોટરું હાલે, મોટરું હાલે એટલે ત્યારના કે પાણી ચાલુ કરી દીધા. જો માંડવી મામા પી ગયા. અને જો આ ખાખડી એને આ હે ને કોઠીબાઈની ખાખડી બને, બહુ ભારી મજા આવે આમાં. આને કાપી અને કોઠીબા કહે અમારે આને. આમાં મીઠું નાખી દઈએ, કાપીને મીઠું નાખીને પછી આને હેકીને ખાઈએ ને, હેકીને કે તરી, હેકીને જ ખવાય, તરીને તો ન ખવાય, તેલ ઓછું આવે. અહીં જો થોડા ગળે જોઈ ગયા તો હેકીને ખાય એટલે બહુ મજા આવે યાર આમાં. એક ભાઈ છે આમાંથી આમ મેં એનો વિડીયો જોયો તો એ કરોડપતિ થઈ ગયો, ખાખડી બનાવી. આમાં દવાઈ ન છાંટવી જોઈએ ને કાંઈ નહીં, કે ઓર્ગેનિક આખે આખું ખેતર વાવે અને ગામમાંથી વેસાતી લઈને કંઈક 14 દેશમાં મોકલે આ ખાખડી. એટલે ખેડૂત ધંધો કરવો હોય તો બધોય થાય. એ કંઈક ઊંઘા ભાવની કિલો વેચે અને ઓર્ગેનિક કરીને વેચે. આ જો આપણી માંડવીને આમાં પાણી હાલે. આકોર આપણે હાવજ બેઠા જોઈ લ્યો. બેહવાની સ્ટાઇલ કેમ, એને બેહવાની સ્ટાઇલ કેમ. આકોર જો આ ટ્રેક્ટર પીડ્યું, અહીં મોટું પીડ્યું હોલેન ને આ ટેલર ને આ રામલખનનું હતી. બે હવા કેમ એમ જોઈ લ્યો બેઠા. એટલે ખાલી ખોરિયા જ અલગ, એ ખોરિયા જ અલગ હે. જીવ તો ભેરા હે એને કે જીવ તો કેમ બેઠા. એટલે જો એક આમ ત્રાહો બેઠો, એક ઓલી બાજુ ત્રાહો બેઠો, બે મોં હારે જ રાખીને બેઠા. યારને કે બે મોં હારે રાખીને બેઠા ઓગાર વારે. હમણાં આક્યા હતા, એક 2 દી આક્યા. એમ તો 2-3 કલાક આક્યા હતા. એક ખેતરમાં હાલે એમ હતું, 1-2 ખેતરોમાંથી ત્યાં આક્યા હતા આપણે. જોઈત્યા એટલે તો ધબધબાટી બોલાવી દઈએ, ખેતરું મંડે ધ્રુજવા નીકળે. એટલે એમાં પછી જીપીએસ વાળું 20 લાખનું ટ્રેક્ટર હાલતું હોય ને તો એ ખેતર રૂપારું ન લાગે. આ હાલતા હોય ને 2 લાખના જ આવ્યા મૂજ. પણ કોકને આમ નેજા કરીને જોવું પડે કે રામ લખન નીકળે ને. આપણે ઓલો ગઢવી એક કહે કે ભાઈ એ બરધુની જોડતો હોય કે નીકળે ને એટલે એ કે નેજા રાખીને જોવું પડે. રામ લખન નીકળે ને એટલે નેજા રાખીને જોવું પડે. બધા આપણે જોવું પડે ને. ખેડૂત દીકરો જોવે. અને વગર ખેડૂત અમે રોડે લઈને નીકળીએ ને
તો 4 વ્હીલ ઊભી જાય, ધડો ધડ નીકળે ત્યાં થાય. એટલે એવા ને કે ધડો ધડ ઊભી જાય કે ભાઈ એક ફોટો પાડવા દો અમને ખાલી ગાડાનો ને રામ લખનનો. અમુક તો પછી એમ કહે કે ભાઈ એક નાથું પકડીને ફોટો પાડવા દે. મેં કીધું ભાઈ બીજા એ નાથું પકડીને ફોટા પાડવા દે બીજા. જોઈ લ્યો કર્યો એને કે જમીનો પગ લાંબો, એને કે જમીનો પગ છે જો. કેને આપણે ઓલા ગઢવી નામ તો મને નથી આવડતું, પણ કે ખેડૂને ત્યાં લાંબો પગ કરીને બેઠો હોય બળદિયો આવી જાય ને તો લીલા લેર કરી દઈએ કે એને કે ભિખારીમાં તો કરોડપતિ બનાવી દે. જોઈ લ્યો લાંબો પગ કરીને બેઠો, એમ બે બેઠા હોય કંઈક, એને કે બે બેઠા હોય ને બે જમણા પગ લાંબા કરીને બેઠા. એ આપણે એકે કર્યો, એને કે એકે કર્યો. એમાં કયો હે તો આપણે ખબર નથી, લખન હે કે રામ છે. જો એમ તમને દેખાય, આમ જોઈને ઊભા ને એટલે એને એ જમીનો કહેવાય આપણા. ને જો ઓલી કોરા જઈને બેઠો હોય ને તો આમ જમીનો આકોર ન લાગે આપણને, પણ આ જમીનો પગ છે. તમે આમ એના એ જોઈને ઊભા એમ ઊભો એટલે તમને ખબર પડી જાય જમીનો પગ કેમ એમ. એટલે આવું હે ભાઈ, આને રાખીએ તો રૂપિયાવાળા થાય. નગર ફેર શું આવો ને બંગલા જ મેળ્યું ને બિલ્ડિંગું ને બધું પડ્યું રહીએ, બધાને ફેક્ટરીઓ. ધીરુભાઈ અંબાણીને જો ન પડ્યા રહ્યા, એમ બધા પડ્યા રહ્યા. કેમ કે ધીરુભાઈ અંબાણીની પડ્યા રહ્યા. એટલે બાકી તો આકોર અમારે 4 વ્હીલ પીડ્યું, ઉલારેલ પીડ્યું, હોલે ના ઊભું. આ બાજુ આપણી તેજ રૂપ છે, ઓલી બાજુ તો 11 છે, પણ આ એક અહીં છે. હવે ત્યાં રૂમ ઘટે એટલે માતા અહીંયા ઊભા. આજે એને કીએ આમાં જો ઉડાડી નાખે, એટલે ઘોડાવાળાને કહીએ કે ભાઈ આને ઉમાં નાખતો જજે ઓલી ગમાણીમાં, કારણ કે હવે વરસાદ આવવા નથી. હા આપણે મને રિલાયશું હે, જો આ ગમાણી સાફ કરાવીને જ કહી દઉં કે એમાં નાખો, કા ઉડાડે આમાં. એટલે ઉડાડે નહીં, આ બાજુ ટ્રેક્ટરમાં ઉડે નહીં. જો અહીં માંડવી કાઢવાનું પડ્યું, અને આ બાજુ હોલેન ઊભું મૂકો એટલે હાન થાય ત્યાં 100 વીઘા હાકીને આવે. એ 100 વીઘામાં હાલીને આવે. અમારે દીપિયાવાર ખાલી સાંજે કીધું હતું કે સવાર થાય તો ખેતરું મારે તૈયાર જોઈએ કે ના. સાંજ થાય ને તા સાંજે 6 વાગે કીધું હતું, સણા કાઢી સણા એકવાહું કરી સવાર થાય ને તા મારે ખેતરું તૈયાર જોઈએ. દીપને કીધું સાંજે 7 વાગે ચાલુ થયું હતું. 14 દાંતી લે પહેલાં થાંભલો માર્યો, એકવાર પાર્યું ભૂંહવા, પછી 14 દાંતી મૂકી જોડ્યું. 14 દાંતી મારીને પછી રાપ મારીને થાંભલો માર્યો. એકવાર માર્યો ના, દાંતીઓ મારીને થાંભલો માર્યો, પછી પાછી રાપ મારી, થાંભલો મારી, પછી રાપ મારીને પાછો 2 દાણ થાંભલો, 3 દાણ થાંભલો, 4 દાણ થાંભલો ને એકવાર દાંતી ને એકવાર રાપ. સવાર થયું ને તો 45 વીઘામાં સવારે તો ઝોંડિયર ઊભું હતું ઓયણી લઈને. એવાને ઓયણી લઈને મગવાવું ઊભું હતું. સાંજે 6 વાગે ખાલી થયું, અને સવારે તો 6 વાગે ઝોંડિયર ઓયણી લઈને ઊભું હતું વાવવા. હોલેન થાંભલો મારતું હતું. સવારે હું 6 વાગે ઉઠ્યો ને દાદા, કારણ કે 6 વાગે ઉઠ્યું દાદા, ઝોંડિયરમાં રાપ ઓલું ભાઈ ઓયણી જોડાવેલી હતી, અને હોલેન્દાર થાંભલો મારતું. 8 વાગે તો કમ્પ્લીટ કરી દીધું. એટલે ભાઈ એવું છે ખેડૂને. બાકી તો રામ લખન જેવી તો ખેતી જ ન થાય. જો ઉલારીને રાખ્યું, પાણી ન ભરાય એવા હાટું. જો અહીં મૂકી દીધું ડગરવાની ઉલારી, ટેલર એવા ને ઉલારીને રાખી દીધું. આવું હે ભાઈ. જો આમ પાણી હાલે એટલે ખેડૂને ત્યાં વરહે તો ઈ, નો વરહે તો ઈ. આ નો વેરી હોય એટલે પાણી વારવા મીડ્યા, પાણી વારવું પડે ને. હમણાં લાઇટી ઉધા જો એમ ડયા ભરી ગયા હતા, રાતે હાલતી હતી 12-1 વાગે. ખેડૂને ખબર ન પડે, એકદમ પાણીવાળો જાય એને કે પાણીવાળો જાય. જો આમાં હાલે પાણી પુષ્કળ છે એમ, ભગવાન દયા. એટલે મેં ઘણો થઈ ગયો એટલે બૂકું નાખે રોગી, ત્યાંથી ફૂટેક જ ઉતરે. એને 1 ફૂટ જ ઉતરે, જો ઉપર જ છે પાણી. એને ખાલી 5 ફૂટ અંદર હે, જમીનથી અંદર 5 ફૂટ હે. હતા કાંઠો ઉપર 5 ફૂટ હે, એટલે તમને 10 ફૂટ લાગે. જમીનથી હેઠું પાણી તો 4 કે 5 ફૂટ જ છે. જો અહીં સીપિયા પડ્યા બેયના, નાનો ને મોટો ને. આવું હે ભાઈ, એને કે આવું છે. જો અહીં જો 5 પડ્યું, 7 5 હે ને. આ રૂલ છે એનું. રૂલને હવે બહુ મોટું હે ને,
4 હારી માંડવી પાડવાની હોય એટલે દીપ કે 2 પાડવી અને કપવી આવવાનું. આમાં બેરિંગ નખવાનું. આ કોર આ ઊભું લેઝર હે. ડોન હાલો ઘેર. ડોન જો માતા ઊભી ખાઈને વટાણે નાખ્યું ને 5 વાગ્યા લગન હાલીએ એમ તો ખાવાનું નાખ્યું. જે ભૂખ્યું થાય ને તે આમ પડ્યું એટલે ખાય. હવે નાખે 2 ટાઈમ પણ 24 કલાક ખાવાનું રહીએ ને એવરીએ નાખે. હા જે મગોટું નાખીએ ને એ પાછું સવાર લગન હાલે. જો આમાં બધી 5 વાગે તો બધું ખાઈ જાય ઝીણા મોટું બધું કરીને. જો લ્યો માતા આવું આવે જઈ લ્યો એમ સાંભળ્યો આવે ખંજવારવા. આનો પ્રેમ તો પછી ઓર હોય. ભેરી હજી સરવા નથી જતી આવતી હોય એટલે સિંહણી વયું આવે. નાખ્યું સવારે લગભગ 7:30 8 વાગે તો તાણે 11:30 જેવું થયું તોય ખા આવું હે બા. ત્યારના કે પછી ભાઈ કંઈ નેધરલેન્ડ જવું હોય ને તેમાં 20 વર્ષથી 55 વર્ષ સુધી હાલે. હો ભાઈ એને કે 20 થી 55 વર્ષ સુધી હાલે. આ કોરા જો માતા આવું બેસી ગયું. એને તો ખાણ જણે ને ખાણ ને દૂધ ને બધું અમુકને જડે ને અમુકને નથી જડતું એટલે બેઠ્યું એમ કે માતા આવું. તો પછી આપણે સીપ પડી. આ કોરા ક્રોપિયો પડ્યો એને કંઈક કાઢીએ. નકર આને લઈને નીકળીએ. અર્જુન ટ્રેક્ટર લઈને નીકળીએ. આપણું હોલેન તો જાજુ ખાય એને અર્જુન ટ્રેક્ટર લઈને નીકળીએ કે ક્રોપિયાને એટલું ડીઝલ ખાય. સીપ ઉતરાઈને ગાલે ને એટલું ખાયા. આ કોરા રામ લખનનું ગાડું કે રામ લખનનું ગાડું હે. આ કોરા આપણું બુલેટ પીડ્યું લઈ લે. એમાંથી પગરખા મૂકી ગયા. એને કારણે માથે પગરખા મૂકી ગયા. હા આપણે પહેલાં હું ઝીણકો હતો ને દીપ જેવડ્યો હતો ને લઈ આવ્યો તો 2 વાર તો બનાવી લીધું આપણે એને. હવે પાછું બનાવવું ને દીપ કહે આવું હે બા એ વારના આવું છે. આપણે તો ખેડૂને તો આમ હોય ભાઈ. આ કરો જો મશીન છે માખી મારવાના. એને મશીન છે આ બરી ગયું. બીજા હાલે ને કદાચ માખી હોખ નથી દેતી. આપણે ગાયું ઘોડાને બધું ને એવું બધું છે એટલે માખી બહુ થાય. આ કોરા જો આના બધા એના જોગાણ પીડ્યા. સણા સુની અડદ સુની મગ સુની મકાઈનો ખોર ને એવું બધું ખવડાવીએ આપણે એને ઘોડાને ગાયુંને બધીને. પછી આમાં જો એક દુર્ઘટના એવી બની કચ્છમાં બહુ ભારી બની. એને કે બહુ ભારી બની. મુન્દ્રાના બોરાણા નજીક ઘટનાની પંથકમાં ગમગમીની માતાને બસાવવા લેવા ગાતા. આ જોઈ લ્યો. નર્મદા કેનાલમાં માતાને બસાવવા કૂદેલા 8 વર્ષથી 12 વર્ષના 3 ભાઈ ઊંડા પાણીમાં ડૂબી ગયા. કેવડા ખબર? ખાલી એક 12 વર્ષનો એક 11 વર્ષનો. આ તો છત્રીના દીકરા જ આવું કામ કરે. બીજા કોઈ ન કરે. ફેરવા ગયા હતા ત્યાં મા દીકરા. જોજો તમને આખી ઘટના કહીએ. ચાપામાં હે મુદ્રા તાલુકાના બોરાણા નજીક બનેલી કાળજું કપાવનારી ઘટના સામે આવી છે. જેમાં અકસ્માતે કેનાલમાં પડી ગયેલ માતાને બસાવવા ગયેલ 3 સંગીર ભાઈઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈને મોતને ભેટ્યા છે. જોકે આ બનાવમાં માતાને બસાવી લેવામાં આવ્યા છે. મહાપાણીમાં પડી હતી અને દીકરા બસાવવા પડ્યા. એવડા કેવડા આગળ એ આવશે સાંભળજો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મુન્દ્રા પોલીસ પંથકના પીઆઈ RJ ઠુમેરે જણાવ્યું કે હાલ માતા બેભાન હાલતમાં છે. તેથી બનાવ અંગે માતા ભાનમાં આવ્યા બાદ જ જાણ થશે. બપોરે 3 વાગ્યાના અરસામાં ભોરાણા સથીથી સોઢા કેમ્પમાં રહેતા સુરજબા બહાદુરસિંહ સોઢા તેમના 3 સંગીર દીકરા સાથે ભોરાણા નજીક નર્મદા કેનાલમાં નજીક ફરવા ગયા હતા. જ્યાં અકસ્માતે તેમનો પગ લપસી જતાં તે પાણીમાં ધસમસતા પ્રવાહમાં પટકાયા હતા. જેથી પ્રથમ તેમના મોટા પુત્ર હરદેવસિંહ એટલે કેવડો ખબર? ખાલી 12 જ વર્ષનો. પછી એ બાદ રવિરાજ ખાલી 10 વર્ષનો. પછી યુવરાજ ખાલી 8 વર્ષનો બસાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. પણ માતાને બસાવી શક્યા નહીં અને 3 જીવ ગુમાવી દીધા. 3 દીકરા એવડા માને દેખીને પાણીમાં પડ્યા બસાવવા હાટું
અને આ અટાણાના હલકીના દીકરા હે એ કેવા હે ખબર? માન બાપ મોટા થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકે આવે. આપણે મહીપત બાપુ ને ત્યાં 2000 છોકરીઓ મા બાપ હે. કેવા કહેવાય? આ 12 વર્ષના હતા ને પાણી કૂદ્યા માને બસાવવા હાટું. મા તો નકો મોટી હતી, મા બસી જાય. અને દીકરા ત્રણેય ઓફ થઈ ગયા, એક 12 વર્ષનો, એક 11 વર્ષનો ને એક 8 વર્ષ. આ ભેરા ફેરવા ગયા. એ ત્રણેય દીકરા એના હતા. તો મા દીકરા ફેરવા ગયા તરાવ ભાઈ કેનાલને કાંઠે, માનો પગ લીપટે ગયો. તો આવું હા ભાઈ, આ માન બાપને તમે મૂકી આવો, એ ખરેખર તમારે જીવવામાં ધૂળ પડી. એને માન બાપને જે ના ગમે જ્ઞાતિને હોય, પછી એ મૂકી આવે ને વૃદ્ધાશ્રમમાં, એથી તમે જીવો નહીં તો એને ઘરવાળીને એને એના ઘરવાળાને ધૂળ પડી જીવવામાં. એ દીકરાઓને, એ દીકરી ગમે ત્યાંથી હારે આવી હોય ને, એ વારના કે સુરપનખા જ હોય. સુરપનખા એનાથી હાર્યું કે એની મા બાપ નતા કહી છે. રામાયણ રસાવી દીધી હતી, પણ એ સુરપનખા હારી કહેવાય. મા બાપને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે કે અમારે હાહુ ને હહરો નથી જોતા, તો કઈ જાય તો એ આ બીજદાણની જ હોય. એ તમારા મોજયાના ફેર ન હોય, આખે આખામાં ફેરો. નકર માને ને બાપને મૂકવા જાય, મૂકાય જ ને. આ જોઈ લે આ દીકરાઓને કેવી ત્રેવડ, કેનાલમાં પીડ્યા. પછી જો અમે પેપરમાં જાહેરાત છે ભાઈ પોરબંદરની 11/9/2025થી આર્મી, એરફોર્સ, નેવી, લશ્કરી દળ તથા પેરામિલિટરી ફોર્સિંગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે દિન 30માં નિવાસી તાલીમ વર્ગ આયોજન 30 સપ્ટેમ્બર, એટલે આજ અહીં સપ્ટેમ્બરમાં આપણે ખબર ન પડે, લગભગ 9મા મહિના અહીં 30 તારીખ સુધીમાં સપ્ટેમ્બર ક્યાં અમે સપ્ટેમ્બર એવું લખેલું, આપણે અડધા વાંચતા બહુ અક્ષર આવડતું ને. તો એમાં 30/2025 સુધીમાં જિલ્લાના રોજગાર કચેરી પોરબંદર ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે. એટલે આ પોરબંદર ભાઈ કોઈને મિલિટરીમાં જવું હોય ને, આર્મી છે, એરફોર્સ છે, નેવી છે, લશ્કરી દળો હોય તથા પેરામિલિટરી ફોર્સિંગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે દિન 30ના નિવાસી તાલીમ વર્ગનું આયોજન 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં જિલ્લા રોજગાર કચેરી પોરબંદર ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે. એટલે ભાઈ આ કોઈને એમાં જવું હોય ને તો પોરબંદર ઈ હે, આપણે ખબર નથી પા ઈ હે ક્યાં કચેરી, ત્યાં તમે જઈ દો. બીજું એક છે 11/9/2025થી જિલ્લા રોજગાર વિનિયમ કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન પોરબંદરના ધોરણ 12 પાસથી એક ગ્રેજ્યુએટ ડિપ્લોમા સિવિલ અને ઇલેક્ટ્રિક તેમજ આરટીઆઈ સુધી ઉમેદવારો માટે રોજગારીની તક. એટલે એમાંય જાજો ભાઈ, કોકને નોકરી જડે આપણા થકો આ વિડીયો મૂકીએ ને તોય સારું. હજી એકવાર કહી દઈએ, 11/9/2025થી પોરબંદર જિલ્લામાં રોજગારી વિનય કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન પોરબંદરના ધોરણ 12 પાસ એક ગ્રેજ્યુએટ ડિપ્લોમા સિવિલ અને ઇલેક્ટ્રિક તેમજ આરટીઆઈ સુધી ઉમેદવારો માટે રોજગારીની તક છે. તો અમે લેડીઝ જેન્ટ્સને બધા હાલતા હે ભાઈ, તો આપણા થકું કોકને નોકરી જડે વિડીયો મૂકીએ ને તો આ કોકને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એટલે કોઈક ગરીબ માણસને નોકરી જડે જઈ શકે. આમાં આપણે કંઈ પૈસા નથી જોતા, આપણે ઘણા પૈસા દઈએ, ઢગલો કરી નાખે, એમ ઢગલો કરી નાખે. આવું કોઈ સારા કામ કરો ને તો ભગવાનની બેરકા આવીને ઘેર આવે, ન કરતા ના આવે. ઓલો નહોતો મહાભારતમાં ખબર, કૃષ્ણ ભગવાન શાંતિ દૂત બનીને જાય ને, એટલે મહાભારત જોજો. ખરેખર આ બધા તમે મોબાઈલમાં પોર્યા હોય ને તો મહાભારત, રામાયણ ને યુટ્યુબમાં આવે, એ જોવાય. એમાં પછી 2 તો દૂધ ગાતા હતી, નો મેળ પડ્યો. પછી છેલ્લે કૃષ્ણ ભગવાન કે હાલો ને હું સકર મારે આવે, જો મેળિયા આવે તો એ કે આ બાંધણું ન થાય ને તો આપણે કરવા નથી દેવું, ગમે એ કરે ને. એટલે શાંતિ દૂત બને ની જાતો હતો ને એ પહેલાં દુર્યોધનને બધાએ સમજાયો હતો. દુર્યોધનને, દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, પછી વિદુર કાકા, મહાન બુદ્ધિવાળા આવતા, એની બધા સમજાયો કે ભાઈ આ આવે ને એ અપમાન ને માનથી તો પરે છે, કે આનું અપમાન કરી તો આને કંઈ ફેર નહીં પડે, ને માન દી તો ફેર નહીં પડે. પણ એ કે આ આવે ને એ કે એક થોડુંક સાંભળો ને તોય ઘણું થાય. પણ એ સાંભળે, માઠો બેઠો તો દુર્યોધનનો. ભગવાન આવ્યા ને એટલે પૂજા કરવા તો બધાય ગયા, તો
ધૃતરાષ્ટ્રે એની પૂજા કરી અને હાંભાઈ ગયા હતા, હજારો દાસી લઈને નાચવા વાળ્યું, એવું બધું કરી. પછી ભગવાન આવ્યા એટલે પહેલાં તો એને કીધું કે આને ઉત્કોષ દીએ કે 1000 ગાયું ને એટલી છોકરીઓ ને એટલા છોકરા દાસીઓ. એટલે વિદુર કાકાએ કીધું કે ભાઈ આને ધર્મથી અલગ કોઈ ન કરી શકે ને, એ તમે બધું દીધો ને તો એ કે ખાઈકી દીધા જેવું થાય કે એ થાય ઉદકોષ દીધો આને, જોજો એમ જોયા જેવું. પછી ભગવાન આવ્યા એટલે એની વાત ઉછેરી એટલે કીધું કે આપણે સભામાં બધો પ્રોગ્રામ રાખ્યો, તમે શાંતિ દૂત બનીને આવ્યા. સભામાં જવાનું કીધું ને ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે કે દુર્યોધનનો ભાઈ હતો ને એના કક્ષમાં રહ્યો, એ કક્ષ સૌથી હરાવ હતો દુશાસનનો, હારામાં હારો મકાન એમ. એટલે ભગવાને કીધું કે ના ના મારે ન્યા નથી જાવ. કે તો દુર્યોધન કે મારે ઘેર તમે ખાઈને જાજો, મારે ઘેર ભોજન લઈને તમે જાઓ. એટલે ભગવાને કીધું કે ભાઈ હું શાંતિ દૂત બનીને આવ્યો, એટલે તમારે ઘેર મારા ન ખવાય. દુર્યોધન કે કે શાંતિ દૂત બનીને આવ્યો હોય ને તો ક્યાં તો મિત્રને ઘેર ખવાય અને ક્યાં તો આપણા સંબંધીને ઘેર. તો તું નેત મારો સંબંધી કે નેત મારો મિત્ર? એટલે મારે તો વિદુર કાકાને જેને ઘેર જઈને ખાવું. એટલે વિદુર કાકાને ઘેર તો ખાવાનું શું તો ખબર, ખાલી ભાજી તાંજરાની તાંદુરની રોટલી, બીજું કાંઈ નહીં, એ જ ખાતા અહીં બે. વિદુર કાકાએ નકર ના પાડી દે કે તમે ત્યાં જાઓ. તો કે ના ના ભગવાન કે તમારે ઘેર ખાવું, ખાલી તાંદુરની ભાજી અને એ રોટલી ખાધી, સૂકી રોટલી, બરકાવીને આવ્યો હતો. નકર વિદુ કાકા કાંઈ ધર્માદો નહોતા કરતા, સત્ય જ બોલતા હતા, દાસી પુત્ર હતો. એટલે ભગવાન પણ બરકા વગર ન આવે, કોકનું હારું કરો તો, બાકી કોકનું કાયમ ઉઠે ને ખરાબ જ કરો ને. એટલે ભગવાન બરકો તો એ ના આવે, ઓલું ભગવાન બાપને આવવું પડે. એ નિસ્વાર્થ ખાલી સાચું જ બોલતો હતો. વિદુર કાકા કાંઈ નહોતો ધર્માદા કરતા નગર, એટલે ખાલી સત્ય જ બોલતો હતો. ભગવાને એને ઘેર ખાવાનું માગ્યું હતું કે મારે ઘેર તાંદુરની ભાજી એ જ ખાવાની, કે તાંદુરની ભાજી ને તાંદુરની રોટલી, ત્યાં બીજું કંઈ હતું જ નહીં, સાય દૂધ દહીં કાંઈ નહીં, એવા 32 જાતના ભોજન હતા, એ ન ખાવા ગો. અને અહીં ખાધા સૂકી, પણ એ હતા આગલા ભાવના, એવા ને કંઈ સબરી હતી. વિદુર કાકાની ઘરવાળી હતી ને આગલા ભાવની સબરી હતી, સબરીના બોરી આછા ખાધા હતા રામા અવતારમાં. એટલે ભાઈ એવું હોય ને આમાં કોઈને નેધરલેન્ડ જવું હોય કહેજો, એમાંય આપણે પૈસા મળે ઘણાય, અને મળે એનો એક આપણે મેળાવો તો ધર્માદો આપણા જેવો કરશું. કોઈ ન કર્યો હોય ને એવો. અમારે એક નાગાભાઈએ લંડનથી તો અમારી બેની વાત થઈ હતી, તો પછી જ્યારે આપણે કરવાનું થાય ને તેદું આપણે કહ્યું કે કામ કરવું હતા. પણ અમે અમારે ભાઈબંધ કરણ જેવો હોય લંડન, નાગાભાઈ મારે કાલ વાત થઈ હતી. 2-3 દાણ એનો ફોન આવ્યો, 2-3 દાણ મારો ગો. એનો ફોન આવે તો મારે આમાં રિંગ નથી વાગતી. એટલે આપણે કામમાં હતા એક ઠેકાણે પોરબંદરમાં. એટલે નાગાભાઈને ફોન આવે તો મને ખબર ન પડે તો હું ન પડે ને હું જ્યાં કરા તો એ કંઈક કામમાં. એટલે અમારે બે ભાઈઓની વાત થઈ, પણ હજી એને એની વાત કરે નક્કી કરે ને પછી આપણે જેથી કામ કરવું હોય ને તેથી કહ્યું. એટલે બને ના એટલા નેધરલેન્ડમાં જાઓ, ખરેખર ગા જેવું. અને બાકી તો તમારા કિસ્મત, એને બાકી તો તમારા કિસ્મત. તો જય માતાજી ભાઈ, કોઈને જવું હોય તો એમાં 20 વર્ષથી 55 વર્ષ હે નેધરલેન્ડમાં, લેડીઝ જેન્ટ્સ ગમે હાલે ને. બાકી તો આપણે વિડીયા કાયમ મૂકીએ ને. જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98 252 053 89, રામભાઈ સિસોદિયા નામ. જય માતાજી.